એપીએમસીની ચૂંટણીની મતગણતરી હતી અને મતગણતરીની અંદર ભારતીય જનતા પાર્ટીના 9 ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી જીત્યા છે। એ બદલ હું સમગ્ર ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રી, બેંકના પણ ચેરમેનશ્રી સૌનો હૃદયપૂર્વક અને દરેકે દરેક સમગ્ર ડીસા તાલુકાની મંડળી, એના પ્રતિનિધિ, ચેરમેન, મંત્રી અને કમિટી મેમ્બર અને સૌ આગેવાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ એપીએમસી હર હંમેશા ડીસાના ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને એમાં ખાસ કરીને આ વખતે અમે જે ચૂંટણી પ્રચાર કર્યો એ સમયે કીધું છે કે આ વિસ્તારની અંદર પાણીના તળ ઊંડા જાય છે ત્યારે જળ સંચય અને જળ સંગ્રહ માટે પણ આ એપીએમસી સરકારની મંજૂરીઓ લઈ અને એના માધ્યમથી કામ કરશે અને ખેડૂતોના હિતોનું રક્ષણ થાય, વેપારીઓનું પણ સારું થાય એ પ્રકારનું કામ આ એપીએમસી સૌના માધ્યમથી કરશે।